શહેરમાં આવેલા પૂર બાદ લોકોને ટ્યુબ, તરાપા અને દોરડા વસાવી લેવા તંત્રએ સલાહ આપી હતી, જેને કારણે મુજમવડાના યુવાને પૂરમાં થયેલા નુકસાન બાદ સોનું ગીરવે મૂકી બોટનો ઓર્ડર આપ્યો છે। વિશ્વામિત્રીમાં આવેલા પૂર બાદ અનેક વિસ્તારમાં મકાનમાં એક માળ ડૂબી જતા ઘર વખરી વાહનોને ભારે નુકસાન થયું છે, જેને કારણે ભાજપના નેતાઓ અને વહીવટી તંત્ર સામે લોકોમાં આક્રોશ છે। બીજી તરફ મુજમવડા સામ્રાજ્ય બંગલોઝમાં રહેતા ચિરાગ બારોટે પત્નીનું મંગળસૂત્ર વીંટી ગીરવે મૂકીને બોટનો ઓર્ડર આપ્યો છે। તેમનું કહેવું છે કે પૂર પહેલા ઘર પાસે મસમોટા ખાડાઓ પડ્યા હતા। પૂરમાં મકાનોનો એક માળ ડૂબી જતા ભારે નુકસાન થયું છે। જોકે સ્થાયી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ટ્યુબ, તરાપા, દોરડા વસાવી લેવા આપેલી સલાહ માની બોટ લેવાનું નક્કી કર્યું છે। મારું ઘર જે છે ને એ વિશ્વામિત્રી નદીના કિનારે છે। વિશ્વામિત્રીના નદી કા કિનારે હોવાથી મારે વારે ઘડિયા પૂરનો સંકટનો સામનો કરવો પડે છે। 28 ફૂટે સોસાયટીમાં પાણી આવે, 32 ફૂટે ઘરમાં આવી જાય, 35 ફૂટમાં આખું રસોડું ડૂબી જાય છે। હવે વારે ઘડી આ પરિસ્થિતિનું નિર્માણ થતું અને ચેરમેને જવાબદારીપૂર્વક જ એમને નિવેદન કર્યું છે ને આપણે પણ એક જવાબદાર નાગરિક હોઈએ તો આપણે એમના નિવેદનને માનીને આપણે આપણી રીતના એ વસાઈ લેવું જોઈએ, કારણ કે વારે ઘડી આ પરિસ્થિતિ જ થવાની છે એ એમને કન્ફર્મ કરી દીધું છે। એટલા માટે આપણે આમાં કઈ બીજું કરી ના શકીએ, એટલા માટે આપણે એ વસાવવું જ પડે। મારે આમાં એવું છે કે મારો ઇવેન્ટ માર્કેટિંગનું કામ છે। 2 મહિના વરસાદમાં સ્લેક સિઝન હોય એટલે ઘર ચલાવવા પૂરતા પૈસા હોય। હવે આ એક્સ્ટ્રા ખર્ચો આવી ગયો હોય તો પછી મારે મારી જે પરિસ્થિતિ હોય એને અને જાન હે તો જહાન હે, આપણે જીવ બચાવવા માટે દાગીના ગીરવે મૂકવા પડે અને જે બી મૂકવું પડે તે મૂકીને મારે મારી વ્યવસ્થા તો કરવી પડે। 2024-25નું કોર્પોરેશનમાં જ્યારે બજેટ રજૂ થયું ત્યારે કોર્પોરેશને એવું કીધું કે આ ઐતિહાસિક બજેટ છે, 5,500 કરોડનું બજેટ છે। 5,500 કરોડનું બજેટ હોય આ શહેરનું અને આ શહેરની આવી પરિસ્થિતિ હોય। મારે તંત્રને પૂછવું છે 5,500 કરોડને 19 વોર્ડ, 19 ને તમે ડિવાઈડ કરો, 5.5 તો બી ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયા આવે એક વોર્ડમાં। 200 કરોડ રૂપિયા એક વોર્ડનું બજેટ હોય, એ વોર્ડો આવા હોય। 200 મીટરનો રોડ તમને સારો નથી મળતો આ શહેરમાં। અહીંયા જુઓ તમે, બીપીસી રોડ આખો ભૂવો થઈ ગયો છે। મારા સામ્રાજ્ય સોસાયટીમાં મારા ઘર આગળ 40 ફૂટનો ખાડો છે, કોઈ જોવા નથી આવતું, કશું નથી આવતું। તો કેવી રીતના 5,500 કરોડનું એક બાજુ કહો છો ઐતિહાસિક બજેટ અને એક બાજુ તમારે આવી પરિસ્થિતિ શહેરની હોય, બે મેચ નથી થતું, બધું મિસમેચ છે। ક્યાંક ને ક્યાંક મિસમેચ છે। તંત્રને શું અપીલ કરવાની? તંત્રના આટલા લોકો રસ્તા પર આવી ગયા, 12 લોકોના જીવ ગયા આ શહેરમાં, પૂરમાં 12 લોકો મરી ગયા છે ઓફિશિયલ આંકડો, અને આટલા બધા લોકો હેરાન થયા, પરેશાન થયા। 300 રૂપિયા ખાલી આપવા નીકળે છે, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા। તંત્રને શરમ આવી પડે। અમારા વેરાઓનું શું? અમે હજારો રૂપિયાના વેરાઓ ભરીએ છીએ, અમારા વેરાનું શું? અમારા વેરાનું વળતર શું? વળતર ના આપી શકો તો કઈ નહીં, પણ આવી પરિસ્થિતિમાં જોડે રહીને સાંત્વના તો આપો। એ જ સરકારી મોટી ગાડીઓમાં ફરવાનું અમારા પૈસે, એ જ તાઇફા, એ જ બધું એનું, એ કઈક તો સાંત્વના આપો। વડોદરાની પ્રજાએ વોટ આપ્યા છે તમને, ખોબે ને ખોબે મત આપ્યા છે। એક ધારાસભ્ય 1 લાખ મતે જીત્યો છે। જીત્યો છે અમદાવાદમાં, જીત્યો છે ગાંધીનગરમાં, જીત્યો છે સુરતમાં, રાજકોટમાં, ખાલી 20-22 હજારની લીડથી જતા છે। એક સામાન્ય માણસ તમને આટલો બધું તમને સિર પર બેહાડે છે તો એ માણસના પડખે સાચ પણ નહીં રહેવાનું।